નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ભણી રહ્યા છીએ કાયદો BNS ભારતીય ન્યાય સંહિતા, અને BNSની અંદર આપણે 16 પ્રકરણ સુધી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ આપણે જોઈશું પ્રકરણ નંબર 17. આ સિલેબસની અંદર એટલે કે આપણા BNSના સિલેબસની અંદર 3 પ્રકરણ એવા છે જેમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાવાના સંભાવના છે. પ્રકરણ નંબર 5 મહિલા અને બાળકો સંબંધિત ગુના, કલમ નંબર 63 થી લઈને 99 સુધી. પછી પ્રકરણ નંબર 6 માનવ શરીર અને જિંદગીને અસર કરતા ગુના, કલમ 100 થી લઈને 146 સુધી. અને ત્યાર પછી પ્રકરણ નંબર 17 જેમાં આપેલ છે મિલકત વિરુદ્ધના ગુના, કલમ 303 થી લઈને 334 સુધી. આ 3 પ્રકરણ જોયું એટલે કે 10માંથી 6 ક્વેશ્ચન તો આપના મિનિમમ આ 3 પ્રકરણમાંથી આવી જશે. ટોટલ 10 માર્કનું આપણું BNS છે. ઓકે, તો એની અંદરથી આપણે મેક્સિમમ માર્ક કવર કરવાનો પ્રયત્ન કરીશું. તો હવે 1 બાય 1 ધ્યાનથી એને સમજો. હવે આ જે ગુનાઓ છે, આ ગુનાઓની અંદર કયા પ્રકારના ગુનાઓ આવશે પહેલાં એ સમજી લઈએ. તો આ પ્રકરણની અંદર ચોરીના ગુના આવશે, ચોરી, પછી બળજબરીથી કઢાઈ લેવું, બળજબરીથી કઢાઈ લેવું, લૂંટ આવશે, ધાડ આવશે, ગુનાહિત ઉચાપત આવશે, ઉચાપત પણ કહેવાય અને દુર્વિનિયોગ પણ કહેવાય. દુર્વિનિયોગ પણ કહેવાય. પછી ગુનાહિત વિશ્વાસઘાત, ગુનાહિત વિશ્વાસઘાત સંબંધિત ગુના પણ આવે. ત્યારબાદ ઠગાઈ, ચોરીનો માલ, બગાડ, અપ્રવેશ અને ઘરફોડ, આટલા ગુનાઓ આવે છે. ચોરી, બળજબરીથી કઢાઈ લેવું, લૂંટ, ધાડ, ગુનાહિત ઉચાપત અથવા દુર્વિનિયોગ, ગુનાહિત વિશ્વાસઘાત, ઠગાઈ, ચોરીનો માલ, બગાડ, અપ્રવેશ અને ઘરફોડ, આટલા ગુનાઓ તમને આ પ્રકરણમાં જોવા મળશે. તો શરૂઆત કરીએ. પહેલાં આવશે ચોરી સંબંધિત ગુનાઓ. તો આપણે જોઈએ કે ચોરી સંબંધિત ગુનાઓ 303, 304, 305, 306, 307 આ બધા કલમો જે આવશે એ ચોરીને લગતા હશે. ચોરીને લગતા હશે. આની અંદર છે ચોરીની વ્યાખ્યા અને સજા. આની અંદર આપવામાં આવેલ છે સ્નેચિંગ. સ્નેચિંગ એટલે આંચકી લેવું અથવા ઝૂંટવી લેવું. આની અંદર છે ઘરમાંથી ચોરી કરવું. આની અંદર છે નોકર દ્વારા ચોરી કરવું. અને છેલ્લે અહીંયા આવશે મૃત્યુ કે મહાવ્યથાની તૈયારી કરીને ચોરી કરવું. ઓકે, તો જોવા જઈએ તો આ 5 કલમો એની અંદર આપવામાં આવેલા છે. ચોરીની વ્યાખ્યા અને સજા, સ્નેચિંગ, ઘરમાંથી ચોરી, નોકર દ્વારા ચોરી કે મૃત્યુ મહાવ્યથાની તૈયારી કરીને ચોરી. તો કલમ 303 થી 307 સુધી બધી ચોરી આવશે. 308માં બળજબરીથી કઢાઈ લેવું આવશે.
309માં લૂંટ આવશે અને 310માં ધાડ આવશે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો કે આટલા ગુનાઓ જે છે એ આ કલમોની અંદર જોવા મળશે, પણ શરૂઆતના 5 કલમ તો માત્ર ને માત્ર ચોરીને લગતા છે અને ત્યાર પછી બળજબરીથી કઢાઈ લેવું, લૂંટ અને ધાડના ગુનાઓ આવશે. ઓકે, તો સૌ પ્રથમ આપણે ચોરીની સમજીએ. તો જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની કોઈ જંગમ મિલકત બદદાનતથી એટલે અપ્રમાણિક ઇરાદાથી તેની પરવાનગી વગર એક જગ્યાથી બીજી જગ્યા ખસેડે તો એને શું કહેવાય? ચોરી. જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની કોઈ જંગમ મિલકત, ઓલવેઝ ચોરી જંગમ મિલકતની થાય, સ્થાવર મિલકતની થતી નથી. તો જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની કોઈ જંગમ મિલકત તેની પરવાનગી વગર અપ્રમાણિક ઇરાદાથી એક જગ્યાથી બીજી જગ્યા ખસેડે તો આ જે ખસેડે છે તો એને શું કહેવાય? ચોરી. પણ ખસેડતું નથી તો ચોરીની કોશિશ કહેવાય, પણ ખસેડે છે તો એને શું કહેવાય? ચોરી. ઓકે, જો અહીંયા લખ્યું છે ચોરી જ્યારે કોઈ વ્યક્તિની સંમતિ વિના કોઈ પણ વ્યક્તિના કબજામાંથી અપ્રમાણિકપણે કોઈ પણ જંગમ મિલકત લેવાનો ઈરાદો ધરાવે, તે મિલકત તેની જગ્યાથી લેવા માટે ખસેડે તેને ચોરી કહેવામાં આવે છે. ચોરીની વ્યાખ્યા કલમ નંબર 303(1)માં. પછી ચોરીની સજા 303(2)માં કે જે કોઈ વ્યક્તિ ચોરી કરે તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. તો હવે એની અંદર વર્ગીકરણ છે કે પ્રથમ વખત કેટલી સજા, બીજી વખત કેટલી સજા. તો પ્રથમ વખત કરે તો 3 વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. અને ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય. બીજી વખત કરે તો 1 વર્ષથી 5 વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. પછી નેક્સ્ટ શું છે કે જો ચોરીના કિસ્સાની અંદર ચોરાયેલી મિલકતની કિંમત બહુ ઓછી હોય, એટલે કેટલી? 5,000 રૂપિયા કરતાં ઓછી હોય અને વ્યક્તિ પ્રથમ વખત દોષિત ઠરે તો મિલકતની કિંમત પરત કર્યા પછી અથવા ચોરાયેલી મિલકતને પુનઃ સ્થાપિત કર્યા પછી એને સજા થશે. પણ કેવા પ્રકારની સજા? સામુદાયિક સેવા. ધ્યાનથી સમજજો કે હવે હું છું 5,000 રૂપિયા કરતાં નીચેની રકમની વસ્તુનો અથવા રકમનો ચોરી કરું છું, આગળ જઈને પકડાઈ જાઉં છું. પકડાઈ ગયા પછી એ ગુનો મેં પ્રથમ વખત કર્યું છે તો પછી મને સજા વધારે નહીં, એટલે 3 વર્ષ કે 5 વર્ષ નહીં, તો શું કરશે? સામુદાયિક સેવા. મિલકત મને પરત કરી દેવી પડે તો મને સામુદાયિક સેવા માટે મોકલી આપશે. કેટલા પણ ટાઈમ માટે? 15 દિવસ, મહિના, 2 મહિના માટે સામુદાયિક સેવા માટે મને મોકલી આપશે. તો એ જ વસ્તુ લખ્યું છે કે ચોરીના કિસ્સામાં જ્યારે ચોરાયેલી મિલકતની કિંમત 5,000 રૂપિયા કરતાં ઓછી હોય અને વ્યક્તિની પ્રથમ વખત દોષિત ઠરે તો મિલકતની કિંમત પરત કર્યા પછી અથવા ચોરાયેલી મિલકતને પુનઃસ્થાપિત કર્યા પછી સામુદાયિક સેવા સજાને પાત્ર થશે. ઓકે, આ એક વસ્તુ જે છે જે આપણે યાદ રાખવાનું છે. તો આ ચોરીની સજા થઈ ગઈ કલમ નંબર 303(2)માં. નેક્સ્ટ આવે છે કલમ નંબર 303 આંચકી લેવા અથવા છીનવી લેવા અથવા તો સ્નેચિંગ. સ્નેચિંગ શું હોય છે? તો લઈ લેવું. એના જ વિશે અહીંયા ચર્ચા કરવામાં આવેલ છે. બહુ કેસો વધી ગયા હતા કે મહિલાઓ જ્યારે ચેન વગેરે પહેરીને કે ગોલ્ડ વગેરે પહેરીને રસ્તા પર નીકળે અથવા પર્સ લઈને નીકળે અથવા તો હાથમાં મોબાઈલ લઈને નીકળે તાત્કાલિક એને પકડીને ખેંચી લઈ જાય છે. તો આજે લઈ જાય છે તો એને શું કરવું કહેવાય છે? આંચકી લેવું અથવા છીનવી લેવું અથવા ઝૂંટવી લેવું. તો એ જ લખ્યું છે અહીંયા. ચોરી સ્નેચિંગ છે. જો ચોરી કરવા માટે ગુનેગાર અચાનક અથવા ઝડપથી અથવા બળજબરીથી કોઈ પણ વ્યક્તિ પાસેથી તેના કબજામાંથી કોઈ પણ જંગમ મિલકત જપ્ત કરે અથવા પડાવી લે અથવા છીનવી લે, તો જ્યારે એના પાસેથી છીનવી લે છે તો એને કહેવાય આંચકી લેવું અથવા ઝૂંટવી લેવું. તો જે કોઈ વ્યક્તિ છીનવી લે તો એને નીચે મુજબની સજા કરવામાં આવશે. શું સજા છે? 3 વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંને. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય છે. નેક્સ્ટ આવે છે ઘરમાંથી ચોરી કરવું. રહેણાંકના ઘર અથવા વાહન વ્યવહારના સાધનો અથવા પૂજા સ્થાન વગેરેથી ચોરી કરવા બાબત જે કોઈ વ્યક્તિ નીચે મુજબની જગ્યાએ ચોરી કરે તો એને ઘર ચોરી કે રહેઠાણની અંદરથી ચોરી કહેવાય. શું છે?
ક મકાન, તંબુ અથવા જહાજ અથવા માનવ નિવાસ તરીકે ઉપયોગ થતો હોય અથવા મિલકતની કસ્ટડી માટે ઉપયોગ થતો હોય ત્યાંથી કોઈ ચોરી કરે. માલ અથવા મુસાફરોના પરિવહન માટે વપરાતા પરિવહનના કોઈ માધ્યમોનો ચોરી કરે. માલ અથવા મુસાફરોના પરિવહન માટે વપરાતા પરિવહનના કોઈ પણ માધ્યમમાંથી કોઈ પણ વસ્તુ અથવા સામાનની ચોરી કરે. કોઈ પૂજા સ્થાનમાંથી મૂર્તિ અથવા પ્રતિમાની ચોરી કરે. સરકાર અથવા સ્થાનિક સત્તા અધિકારી કોઈ પણ મિલકતની ચોરી કરે અને તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. તો સરકારની અથવા સ્થાનિક સત્તા અધિકારીના કોઈ પણ મિલકતની ચોરી કરે તો તેને નીચે મુજબ સજા થશે. તો આ 5 કૃત્યો થાય તો એ ઘરમાંથી ચોરી માનવામાં આવે છે. તો ઘર ચોરી એને કહેવાય, ઘરમાંથી ચોરી. સજા કેટલી થાય? 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. તો આની અંદર પહેલા મુદ્દામાં શું છે કે મકાન, તંબુ અથવા જહાજ અથવા માનવ નિવાસ તરીકે ઉપયોગ થતો હોય તેવી મિલકતની કસ્ટડીમાં ઉપયોગ કરે. પછી બીજું લખ્યું છે માલ મુસાફરોના પરિવહન માટે વપરાતા પરિવહનમાંથી કોઈ માધ્યમમાં ચોરી કરે. માલ અથવા મુસાફરોના પરિવહન માટે વપરાતા પરિવહનના કોઈ પણ માધ્યમમાંથી કોઈ પણ વસ્તુ અથવા સામાનની ચોરી કરે છે. પૂજા સ્થાનમાંથી મૂર્તિ અથવા કોઈ વસ્તુની ચોરી કરે છે. સરકાર અથવા સ્થાનિક સત્તા અધિકારીની કોઈ સરકારી મિલકત હોય એની ચોરી કરે છે. તો એની ચોરી કરવા બદલ નીચે મુજબની સજા કરવામાં આવે છે. સજા શું હોય? 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવે છે. નેક્સ્ટ કલમમાં છે કલમ નંબર 306. તો એમાં ઘરમાંથી ચોરી હતું. અહીંયા શું કીધું છે? માલિકના કબજામાંથી મિલકતની કારકુન અથવા નોકર દ્વારા ચોરી. પહેલા ઘરમાં ચોરી, પછી નોકર ચોરી. ઓકે, તો ધ્યાનથી સમજો આ મુદ્દાને કે કોઈ વ્યક્તિ કોઈ કંપનીમાં કે કોઈ ઘરમાં કામ કરતો હોય, એમ્પ્લોયી તરીકે કામગીરી કરતો હોય, એ નોકર તરીકે હોય અથવા તો કારકુન તરીકે હોય, એમના દ્વારા જ્યારે ચોરી કરવામાં આવે તો કલમ નંબર 306 લાગે છે. એ જ લખ્યું છે કે જે કોઈ કારકુન અથવા નોકર તેના માલિક અથવા એમ્પ્લોયરના કબજામાંથી રહેલી કોઈ પણ મિલકતના સંબંધમાં ચોરી કરે તો તેને નીચે મુજબની સજા થશે. 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાશે. 307 મૃત્યુ કે મહાવ્યથાના ભયમાં મૂકીને એની તૈયારી કરીને ચોરી કરવી. તો લખ્યું છે ચોરી કરવા માટે મૃત્યુ નિપજાવવાની અથવા વ્યથા કરવાની અથવા અવરોધ કરવાની તૈયારી કરીને ચોરી કરવા બાબત. આ શું છે? તો ઘણા બધા કેસોમાં થતા હોય છે કે ચોરી કરવા જાય અને ચોરી કરવા જઈને બધાને બંદૂક લઈને બતાવે કે જે કોઈ પણ વચ્ચે અહીંયા અડચણ કરશે તેને ગોળી મારી દઈશ. બરોબર, તો મોતના ભયમાં મૂક્યું. બેંકમાં ગયો અને બંદૂક બતાવીને ગોળી ચલાવીને પછી કીધું કે જે પણ કોઈ મને અહીંયા અડચણ કરશે એને ગોળી મારી દઈશ. અને ત્યારે ત્યાંથી જઈને કોઈ વસ્તુ ચોરી કરીને નીકળી જાય છે. તો આ જે ભયમાં મૂકે છે અથવા કોઈ ચોરી કરતા ભાગતા સમયે કોઈ વ્યક્તિને મૃત્યુના ભયમાં મૂકે છે તો એના માટે આ કલમ છે. જો લખ્યું છે જ્યારે કોઈ વ્યક્તિ ચોરી કરે છે તેણે આવી ચોરી કરવા માટે મૃત્યુનો ડર, ઈજાનો, નુકસાન પહોંચાડવાની તૈયારી કરી હોય, ચોરી કર્યા પછી ભાગી જવાની અસર હેઠળ અથવા ચોરી દ્વારા લેવામાં આવેલી મિલકતને જાળવી રાખવા માટે કોઈ કૃત્ય કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. શું સજા છે? 10 વર્ષ સુધીની સખત કેદ અને દંડની સજા કરવામાં આવશે. તો યાદ રાખજો, ચોરી કરવાની તૈયારી કરતા સમયે મૃત્યુ કે મહાવ્યથાની તૈયારી કરીને બેસેલો હોય તો પછી એને 10 વર્ષ સુધીની સજા થશે. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને કેસ ક્યાં ચલાવવામાં આવશે? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. તો અહીંયા આપણે જોયું કે કલમ નંબર 303 થી 307 સુધી બધા ચોરીમાં હતા. 303 ચોરીની વ્યાખ્યા સજા, ચોરીની વ્યાખ્યા અને સજા. 304 સ્નેચિંગ, 305 ઘરમાંથી ચોરી, 306 નોકર ચોરી, અને છેલ્લે 307
ચોરી માટે મૃત્યુ કે મહાવ્યથાની તૈયારી કરવી. ઓકે, તો આટલા 5 કલમો હતા જે આપણે ખાસ કરીને યાદ રાખવાના છે. ઓકે, નેક્સ્ટ હવે આવશે એના કરતાં થોડા અપગ્રેડ ગુનાઓ, બળજબરીથી કઢાઈ લેવું, લૂંટ અને ધાડ. તો 1 બાય 1 ત્રણેયને જોઈશું. તો ચોરી આપણે સમજી ગયા. ચોરી શું હોય છે એ આપણે સમજી ગયા. હવે આપણને સમજવાનું છે બળજબરીથી કઢાઈ લેવું. બળજબરીથી કઢાઈ લેવું. ચોરી જે છે ઓલવેઝ જંગમ મિલકતની થાય છે, અને બળજબરીથી કઢાઈ લેવામાં શું હોય, અને આની અંદર ભયનું તત્વ નથી હોતું. ખબર જ નહીં પડી, વસ્તુ લઈ લેવામાં આવી, તો એને શું કહેવાય? ચોરી. તો એમાં ભયનું તત્વ ક્યાંથી આવ્યું? પણ અહીંયા શું છે કે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને મોત અથવા મહાવ્યથાના ભયમાં મૂકે. હું આપને કહું કે જે વસ્તુ છે એના ઉપર સહી કરો નહીં તો જાનથી મારી નાખીશ. તો કોઈ પ્રોપર્ટી લઈ લેવા માટે કોઈ કિંમતી જામીનગીરી પર હસ્તાક્ષર કરાવું છું, અને અથવા આપણી પાસેથી કોઈ કિંમતી વસ્તુ લઈ લઉં છું, તો એને શું કહેવામાં આવશે? બળજબરીથી કઢાઈ લેવું. વાત સમજાય છે? દાખલા તરીકે અલમારીની અંદર આપણે કોઈ જ્વેલરી મૂકી છે અને બંદૂક બતાવીને કહું જા જ્વેલરી કાઢીને લઈને આય, અથવા બંદૂક બતાવીને આપને કહું છું કે જે આ ડોક્યુમેન્ટ છે એના ઉપર સહી કર. તો આવી રીતે જ્યારે કોઈ જંગમ મિલકત અથવા કિંમતી જામીનગીરી કઢાવું છું તો એને શું કહેવામાં આવશે? બળજબરીથી કઢાઈ લેવું. તો આના કરતાં તદ્દન ડિફરન્સ છે. આની અંદર ભયનું તત્વ નથી, વસ્તુ જતી રહી, જંગમ મિલકત. આની અંદર જંગમ મિલકત અને કિંમતી જામીનગીરી બંને જઈ શકે, અને ભયનું તત્વ એમાં સૌથી વધારે હોય છે. તો એ જ લખ્યું છે અહીંયા, બળજબરીથી કઢાઈ લેવા બાબત. જ્યારે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિને અથવા તે વ્યક્તિ જેમાં હિત ધરાવતી હોય તેવા અન્ય કોઈ વ્યક્તિને કોઈ ઈજા થવાના ડરમાં મૂકીને અપ્રમાણિકપણે કોઈ મિલકત અથવા મૂલ્યવાન જામીનગીરી, અપ્રમાણિક રીતે કોઈ પણ મિલકત અથવા મૂલ્યવાન જામીનગીરી લઈ લે તો એને શું કહેવામાં આવશે? બળજબરીથી કઢાઈ લેવું. તો કાં તો એને મૃત્યુના ભયમાં મૂકે, કાં તો એનાથી હિત ધરાવતી કોઈ વ્યક્તિ હોય એને મૃત્યુના ભયમાં મૂકે, અને એના પાસેથી અપ્રમાણિક રીતે કોઈ મિલકત લઈ લે અથવા કોઈ મૂલ્યવાન જામીનગીરી લઈ લે તો એને શું કહેવામાં આવશે? બળજબરીથી કઢાઈ લેવું. જે કોઈ વ્યક્તિ બળજબરીથી કઢાઈ લેવાનો ગુનો કરે છે તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. શું સજા છે? 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે આનું કેસ ચાલશે. ઓકે, તો આને કહેવાય બળજબરીથી કઢાઈ લેવું. એના જેવો જ ગુનો આવે છે એના પછીની કલમમાં, કલમ નંબર 309માં, જેને કહેવામાં આવશે લૂંટ. જોઈએ એને. અચ્છા, બળજબરીથી કઢાઈ લેવામાં એકાક બે મુદ્દાઓ બીજા પણ છે, એ થોડા જોઈ લઈએ. કે જે કોઈ વ્યક્તિ બળજબરીથી કઢાઈ લેવા માટે કોઈ પણ વ્યક્તિને ઈજામાં ભયમાં મૂકે છે અથવા ઈજા ભયમાં મૂકવાનો પ્રયાસ કરે છે, તો ઈજાના ભયમાં મૂકે છે કે ઈજાના ભયમાં મૂકવાનો પ્રયાસ કરે છે, તો પ્રયાસ કરે છે, હજુ બધું વસ્તુ કઢાઈ નથી, તો જો કઢાઈ લેશે તો સજા વધારે થવાનું છે, 7 વર્ષ. પણ ખાલી હજુ ભયમાં મૂક્યું છે, કઢાયું નથી, તો 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા છે. ગુનો કોગ્નિઝેબલ, બેલેબલ અથવા કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. ચોથા નંબર પર છે કે જે કોઈ વ્યક્તિ બળજબરીથી કઢાઈ લેવા માટે કોઈ પણ વ્યક્તિને મૃત્યુના ડરમાં કે મહાવ્યથાના ડરમાં મૂકે અથવા પ્રયાસ કરે તો તેને નીચે મુજબની સજા 7 વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે. જે કોઈ પણ વ્યક્તિને મૃત્યુના ડરમાં અથવા તે વ્યક્તિને અન્ય કોઈ વ્યક્તિને મહાવ્યથા પહોંચાડીને બળજબરીથી કઢાઈ લેવાનો ગુનો કરે તો પહેલાં ખાલી ભયમાં મૂક્યું હતું, હવે તો શું કીધું? મહાવ્યથા પહોંચાડી દીધું છે. તો હવે મહાવ્યથા પહોંચાડી તો 10 વર્ષની કેદની સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. જે કોઈ વ્યક્તિ બળજબરીથી કઢાઈ લેવા માટે કોઈ પણ વ્યક્તિને ખોટા આરોપમાં ભયમાં મૂકે
કે તું આવું નહીં કરશે તો તને આવા આરોપમાં ફસાઈ દઈશ, હું છોકરી છું, બળાત્કારમાં ફસાઈ દેવા માટે બળજબરીથી કઢાઈ લઉં છું, કે ભાઈ જો નહીં મને આ વસ્તુ આપશો તો તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશ, તો પછી એને 10 વર્ષથી આજીવન કેદ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. કોગ્નિઝેબલ, બેલેબલ અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે કેસ ચાલશે. તો આટલા 6 મુદ્દાઓ આપેલા હતા બળજબરીથી કઢાઈ લેવામાં. પણ આટલું ડિટેલમાં પૂછાવાની સંભાવના ઓછી હોય. આપને ખાલી પહેલી કલમ અને બીજી કલમ બળજબરીથી કઢાઈ લેવાની વ્યાખ્યા અને બળજબરીથી કઢાઈ લેવાની સજા એટલું કરી લો, બહુ થઈ ગયું. અને છેલ્લે જે છે કે ખોટા આરોપ મૂકવા માટે એ પણ થોડું યુનિક છે, તો એના માટે પણ એને થોડું યાદ કરી લેવું જોઈએ. ઓકે, નેક્સ્ટ આવે છે લૂંટ. કલમ નંબર 309 લૂંટ. તમામ લૂંટમાં કાં તો ચોરી કાં તો બળજબરીથી કઢાઈ લેવાનો કૃત્ય સામેલ હોય. તો લૂંટમાં કાં તો ચોરીનો કૃત્ય સામેલ હોય કાં તો બળજબરીથી કઢાઈ લેવાનું કૃત્ય સામેલ હોય. ચોરી લૂંટનો ગુનો ત્યારે બને જ્યારે ચોરી કરતી વખતે અથવા ચોરી દ્વારા મેળવેલી મિલકત લઈ જતી વખતે ગુનેગાર સ્વેચ્છાએ કોઈ પણ વ્યક્તિને મૃત્યુ અથવા ઈજા પહોંચાડે, કાં તો મારી નાખે કાં તો ઈજા પહોંચાડે અથવા તેના ભયમાં મૂકે, તો એને શું કહેવામાં આવશે? લૂંટ. બળજબરીથી કઢાઈ લેવા જેવું જ હોય છે, પણ આની અંદર જંગમ મિલકત લઈ લેવાનો જ ઈરાદો હોય છે, તો એને શું કહેવામાં આવે છે? લૂંટ. લૂંટની સજા જો વાત કરીએ 4માં આપેલ છે, તો 10 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે કેસ ચાલશે. જો સૂર્યાસ્તથી અને સૂર્યોદય વચ્ચે હાઈવે પર લૂંટનો ગુનો કરવામાં આવે, સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે હાઈવે પર લૂંટનો ગુનો કરવામાં આવે તો 14 વર્ષની કેદની સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ ચાલશે. લૂંટની કોશિશ. તો જ્યારે કોઈ વ્યક્તિ લૂંટની કોશિશ કરે, લૂંટ પૂરું થયું ના હોય, તો કેટલી સજા છે? 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે કેસ ચાલશે. આ સવાલ પૂછાય છે. તેના માટે 309(4) અને 309(5) આ બંને યાદ રાખજો. 1, 2, 3માં વ્યાખ્યા છે. અહીંયા મેં 2 જ લખ્યા છે, મહત્વના મુદ્દા 2 જ લાગ્યા, એના માટે 2 જ લખ્યા છે, પણ 1, 2 અને 3 છે. અને ત્યાર પછી અહીંયા 4 અને અહીંયા 5. તો આપણે પૂછાય કે લૂંટ કયા કલમમાં છે, તો એટલું તો બધાને યાદ થઈ જાય 309, પણ 309ની અંદર કયા? 309(4)માં સજા છે અને 309(5)માં લૂંટ કરવાની કોશિશની સજા છે. ક્લિયર? આ મુદ્દો થોડું આપણે યાદ રાખવાનો છે. હજુ પિક્ચર બાકી છે કે લૂંટ કરતા કે લૂંટની કોશિશ કરતા સમયે કોઈને ઈજા પહોંચાડે તો તેની સજા. તો ઈજા પહોંચાડ્યું છે તો પછી શું સજા થશે? તો આજીવન કેદ અથવા 10 વર્ષ. હજુ ભયમાં મૂક્યો સજા ઓછી થાય, પણ તમે ઈજા પહોંચાડી દીધું, એમાં સામાન્ય વ્યથાથી લઈને મહાવ્યથા સુધીની હોય, તો પછી આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ. તો આટલા લૂંટની અંદર સજાઓ વિશે વર્ણન કરવામાં આવેલ છે. નેક્સ્ટ આવે છે હવે લૂંટ કરતાં થોડું અપગ્રેડ, કે લૂંટમાં જ્યારે 5 વ્યક્તિઓ સામેલ થઈ જાય તો એને શું કહેવામાં આવશે? ધાડ. તો ધાડ વિશે ચર્ચા કરેલ છે કલમ નંબર 310માં. તો જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને લૂંટ કરે તો એને શું કહેવામાં આવશે? ધાડ. જો કોઈ ધાડ પાડે તો તેને નીચે મુજબની સજા થશે: આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં ચાલશે. ખૂન સાથે ધાડની ગુનો કરે તો એને સજા વધી જશે: મોત અથવા આજીવન કેદ. આ ઇમ્પોર્ટન્ટ કલમ છે, પૂછાઈ શકે છે. એના માટે 310(1), 310(2), 310(3) ત્રણેય યાદ રાખજો. એમાં ખૂન સાથે ધાડ કરે તો કોઈ 5માંથી એક વ્યક્તિએ ખૂન કરી દીધું, બાકી વ્યક્તિ એના સાથે સામેલ હતા, તો બધાને ખૂન સાથે ધાડની સજા થશે: મોતની, આજીવન કેદની અથવા 10 વર્ષની કેદની. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. ઓકે, હજુ બાકી છે જે કોઈ ધાડ પાડવા માટે કોઈ પણ તૈયારી કરે છે, હજુ પાડ્યું નથી, બસ એની તૈયારી કરીને રાખ્યું છે, તો 10 વર્ષ સુધીની સખત કેદની, દંડની અને બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, સેશન્સ કોર્ટમાં એનું કેસ ચાલશે. હજુ પિક્ચર બાકી છે કે જે કોઈ પણ 5 કે તેથી વધુ વ્યક્તિઓમાંથી એક છે જે પ્રતિબદ્ધ ધાડ પાડવાના હેતુસર ભેગા થાય છે. હજુ ધાડ પાડ્યું નથી, માત્ર ભેગા થયા છે, તો ભેગા થયા છે તો 7 વર્ષ સુધીની સખત કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. નેક્સ્ટ છે 6 નંબર, કે જે કોઈ ઈરાદાપૂર્વક ધાડ પાડવાના હેતુસર સંકળાયેલી વ્યક્તિઓની ટોળકી સાથે સંબંધ ધરાવે છે.
હવે જો ભેગા નહીં થયા, એની સાથે સંબંધ ધરાવે કે એ લોકો ધાડ પાડતા જ હોય, તો એને આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટમાં કેસ ચાલશે. અહીંયા જઈને ધાડનો મુદ્દો પૂરો થયો. તો ફરીથી આપણે જો થોડું રિવિઝન કરવાનું હોય તો એવી કરી શકીએ કે કલમ નંબર 303 થી 307 ચોરી વિશે છે. ઓકે, 308 બળજબરીથી કઢાઈ લેવા, 309 લૂંટ કરવા વિશે અને 310 ધાડ વિશે. ઓકે, પછી 311, 312, 313 વધારે ઇમ્પોર્ટન્ટ કલમો નથી, પણ ખાલી આપણે જોવા માટે જોઈ લઈએ. પછી આવશે 314 અને 15, એ ઇમ્પોર્ટન્ટ આવશે, પણ જોવા માટે આ ત્રણેય કલમને એકવાર જોઈ લઈએ. બાકી મહત્વનો કલમ કેટલા છે? આટલા છે. ક્લિયર થયું? અને એની અંદર સબ આર્ટિકલ પણ યાદ રાખવાના છે. 309 1, 2, 3, 4, 5, તો આવી રીતે યાદ રાખવા પડશે. ઓકે, જુઓ 311 મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથાની કરવાની કોશિશ સાથે લૂંટ અથવા ધાડ. મૃત્યુ નિપજાવવાની કે મહાવ્યથાની કોશિશ કરે છે અને સાથે સાથે લૂંટ કે ધાડ કરે છે, તો જો લૂંટ અથવા ધાડ પાડતી વખતે ગુનેગાર કોઈ પણ ઘાતક હથિયારનો ઉપયોગ કરે છે અને અથવા કોઈ વ્યક્તિને મહાવ્યથા પહોંચાડે છે અથવા કોઈ વ્યક્તિને મૃત્યુ અથવા મહાવ્યથા પહોંચાડવાનો પ્રયાસ કરે, તો ગુનેગારને નીચે મુજબની સજા થશે. 7 વર્ષથી ઓછી ન હોય તેવી કેદ, દંડ અથવા બંને સજા. તો શોર્ટમાં છે કે ભાઈ મૃત્યુ કે મહાવ્યથા નિપજાવવાની કોશિશ કરતા લૂંટ અને ધાડ કરી રહ્યો છે, તો પછી એને 7 વર્ષ કરતાં ઓછી નહીં ન હોય તેવી કોઈ પણ પ્રકારની કેદ, દંડ અથવા બંને સજા. નેક્સ્ટ આવે 312 પ્રાણઘાતક હથિયાર સાથે લૂંટ અથવા ધાડ પાડવાની કોશિશ કરવા બદલ સજા. તો પ્રાણઘાતક હથિયારનો ઉપયોગ કરી તો 7 વર્ષ કરતાં ઓછી ન હોય તેટલી કેદ, દંડ અથવા બંને. ગુનો કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટમાં. અને છેલ્લે લૂંટારુઓ વગેરેની ટોળકીમાં સામેલ થવા માટે શિક્ષા. તો એનું કામ જ છે કે લૂંટ વગેરે કરતા હોય એની ટોળકીમાં સામેલ થાય. તો જે કોઈ ઇરાદાપૂર્વક ચોરી અથવા લૂંટ સાથે સંકળાયેલ વ્યક્તિઓની ટોળકી સાથે સંબંધ ધરાવે છે, તો એને 7 વર્ષની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. તો આ ઠીક છે, કામ ચલાઉ કલમો છે, એટલું વધારે પૂછાવાના ચાન્સીસ નથી. ઓકે, હવે જે નવો ગુનો આવે છે એ થોડું ધ્યાનથી સમજજો. નેક્સ્ટ ગુનો છે મિલકતનો ગુનાહિત દુર્વિનિયોગ, અથવા બીજા શબ્દોમાં એને કહેવાય મિલકતનો ઉચાપત. શું હોય છે ઉચાપત અથવા દુર્વિનિયોગ? ચલો હું આપને એક ચર્ચા કરું છું, આપ જવાબ આપવાનો પ્રયત્ન કરજો. કે એક ફરિયાદ આપની પાસે આવી છે કે એમનો મોબાઈલ ખોવાઈ ગયું છે. આપે અરજી લઈ લીધી કે હા ચાલો ભાઈ મોબાઈલ ખોવાઈ ગયું છે, હું અરજી લઈ છું. હવે આગળ આપ એને ટ્રેસિંગમાં મૂકો છો એના મોબાઈલને, અને ટ્રેસિંગમાં મૂક્યા બાદ ખબર પડે કે કોઈ વ્યક્તિ પાસે મોબાઈલ મળી આવ્યું છે. હવે એ વ્યક્તિએ મોબાઈલ ચોરી ન કર્યો હતો, એમને રસ્તામાં મળી આવ્યું છે. વ્યક્તિએ મોબાઈલ ચોરી ન કર્યો હતો, એને રસ્તામાં મળી આવ્યું છે. તો હવે મને એ જણાવો કે એના ઉપર ચોરીનો ગુનો લાગશે? એના ઉપર ચોરીનો ગુનો લાગશે? એને તો રસ્તામાં મળી આવ્યું છે ને, એને ચોરી કર્યું? એને શું કોઈ બીજા વ્યક્તિના કબજામાંથી લીધું છે? નહીં, રસ્તામાંથી મળી આવ્યું છે. તો એને ચોરી કહેવાશે નહીં. એને બળજબરીથી કઢાઈ લેવાનું પણ ન કહેવાય, કેમ કે રસ્તામાં મળી આવ્યું છે. એને લૂંટ પણ ન કહેવાય કે બળજબરીથી કોઈથી લઈ લીધું હોય. એને ધાડ પણ ન કહેવાય કે 5 લોકો ભેગા મળીને લઈ લીધું હોય. તો એને શું કહેવાય? તો જ્યારે કોઈ મિલકત એ પોતાની નથી એ જાણવા છતાં એ મિલકતનો અંગત ઉપયોગ કરો, દુરુપયોગ કરો, વાપરી નાખો અથવા રફે દફે કરો, તો એને શું કહેવામાં આવશે? ગુનાહિત ઉચાપત કરી રહ્યા છો. જ્યારે કોઈ મિલકત એ પોતાની નથી એ જાણવા છતાં એ મિલકતનો આપ અંગત ઉપયોગ કરો છો, દુરુપયોગ કરો છો, વાપરી નાખો છો કે રફે દફે કરો છો, તો આપ શું કરી રહ્યા છો? મિલકતનો ગુનાહિત ઉચાપત કરી રહ્યા છો એમ માનવામાં આવશે. વાત સમજાય છે? તો આવી રીતે ઘણા બધા કેસો જોવા મળતા હોય. તો 314, 315માં 2 કલમોમાં આના વિશે વર્ણન છે. તો વ્યાખ્યા જોઈએ પહેલાં ઉચાપતની. બધા નથી મિલકતનો દુર્વિનિયોગ કરવા બાબત.
જે કોઈ પણ વ્યક્તિ કોઈ મિલકત એ પોતાની નથી એ જાણવા છતાં બદદાનતથી તે મિલકતનો દુર્વિનિયોગ કરે અથવા પોતાના ઉપયોગ માટે લે અથવા ઉપયોગમાં લે છે, પછી એના આગળ લખ્યું નથી વાપરી નાખે છે, રફે દફે કરે છે, તો આ કલમ મુજબ ગુનો કરે છે એમ માનવામાં આવશે. શું સજા થાય છે? એની અંદર 6 માસથી 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે એનો કેસ ચાલશે. તો યાદ રાખજો કે જે મિલકત પોતાની નથી એ જાણવા છતાં તેનો અંગત ઉપયોગ કરો છો, દુરુપયોગ કરો છો, વાપરી નાખો છો કે રફે દફે કરો છો, તો આપ શું કરી રહ્યા છો? તો મિલકતનો ગુનાહિત દુર્વિનિયોગ કરી રહ્યા છો એમ માનવામાં આવશે. પછી ઘણા કેસો એવા જોવા મળતા હોય કે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલું હોય, કોઈ પ્રાકૃતિક હોનારત આવેલી હોય, તો એ સમય દરમિયાન એક્સિડન્ટની જગ્યાએ લોકો જઈને શું કરતા હોય કે ત્યાં કોઈ વ્યક્તિઓ જે મૃત્યુ અવસ્થામાં પડેલા હોય એમના શરીર ઉપર મોબાઈલ હોય કે પર્સ હોય કે કોઈ જ્વેલરી હોય કે એમની કોઈ કિંમતી વસ્તુ હોય એ ઉઠાઈ લેતા હોય છે. તો હવે એને શું કહેવાય? મૃત્યુ પામેલી વ્યક્તિના શરીર ઉપરથી અથવા એની પાસે હોય એવી વસ્તુનો ગુનાહિત ઉચાપત કરવું. તો એની અંદર આના વિશે ચર્ચા થાય છે. જો લખ્યું છે મૃત્યુ પામેલી વ્યક્તિ પાસે તેના મૃત્યુ સમય હોય તેવી મિલકતનો બદદાનતથી ગેરઉપયોગ કરવા બાબત. જે કોઈ વ્યક્તિના મૃત્યુ સમયે આવી મિલકત મૃત્યુ વ્યક્તિના કબજામાં હતી અને ત્યારથી તે કાયદેસર રીતે આવા કબજા માટે હકદાર કોઈ વ્યક્તિના કબજામાં ન હોય, તે જાણીને કોઈ પણ પ્રકારનો અપ્રામાણિક રીતે ઉપયોગ કરે છે, તો તેને નીચે મુજબની સજા થશે. સજા કેટલી થાય? 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે એનો કેસ ચાલશે. તો યાદ રાખજો, ઉચાપત અને દુર્વિનિયોગ એટલે શું? તો જે મિલકત પોતાની નથી એ જાણવા છતાં તમે અંગત ઉપયોગ કરો તો કલમ નંબર 314 લાગશે. અને મૃત્યુ પામેલી હોય અને એના શરીર પાસે કોઈ પણ વસ્તુ હોય, તમે લેવાના હકદાર નથી છતાં પણ લઈને અંગત ઉપયોગ કરો છો, તો કલમ 315 લાગશે. 3 વર્ષની સજા થશે. ઓકે, અહીંયા આ ઉચાપતના ગુનાઓ પર જે છે એ પૂરા થાય છે. નેક્સ્ટ આવે છે ગુનાહિત વિશ્વાસઘાત. આની અંદર થોડું અપગ્રેડ કરવું પડશે કે જો નોકર અથવા કારકુન દ્વારા આવું કરે તો 3 વર્ષ નહીં, તો સજા વધી જશે, 7 વર્ષની સજા થશે. ઓકે, નેક્સ્ટ આવે છે ગુનાહિત વિશ્વાસઘાત. ઠગાઈ અને ગુનાહિત વિશ્વાસઘાત બંને એક જ જેવા ગુનાઓ જોવા મળતા હોય છે, પણ ગુનાહિત વિશ્વાસઘાતમાં શું હોય કે આપ કરાર કરીને અથવા વિશ્વાસથી કોઈ મિલકત કોઈ વ્યક્તિને સોંપી રહ્યા છો અને એ વ્યક્તિ કરારનો ભંગ કરે અથવા વિશ્વાસનો ભંગ કરે છે, તો એને શું કહેવામાં આવશે? ગુનાહિત વિશ્વાસઘાત કહેવામાં આવશે. અને ઠગાઈમાં શું હોય? છેતરીને લઈ લેવામાં આવે છે. તો એમાં છેતરીને લેવામાં આવે, અહીંયા તો સામેથી વ્યક્તિ આપે છે, તો એને શું કહેવામાં આવશે? ગુનાહિત વિશ્વાસઘાત. જોઈએ આપણે કલમ 316માં એની વ્યાખ્યા પણ છે, સજા પણ છે. એક જ કલમમાં એનું ખેલ સમાપ્ત થઈ જશે. જુઓ, જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ મિલકત પરનો હક સોંપવામાં આવ્યો હોય, સામેથી હક સોંપવામાં આવ્યો છે, તો તે વ્યક્તિ વિશ્વાસ સાથે કરારનો ભંગ કરીને તે મિલકતનો અંગત ઉપયોગ કરે. તે વ્યક્તિ વિશ્વાસ અને કરારનો ભંગ કરીને તે મિલકતનો અંગત ઉપયોગ કરે, દુરુપયોગ કરે, વાપરી નાખે કે રફે દફે કરે, તો તે શું કરે છે? ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો કરે છે તેમ માનવામાં આવશે. અને જે કોઈ વ્યક્તિ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો કરે તો એને 5 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. હવે ગુનાહિત વિશ્વાસઘાતની અંદર આટલું જ નથી, એની અંદર કલમ 316, 2, 3, 4, 5, 6 સુધી આપેલ છે. જુઓ, જે કોઈ વ્યક્તિ ભારવાહક અથવા ગોદીવાળા અથવા વખારવાળા તરીકે મિલકત સોંપવામાં આવી હોય અને આવી મિલકત સંબંધમાં વિશ્વાસનો ભંગ કરે છે, તો એને 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. કોઈ ગોડાઉન છે અથવા ભારવાહક માલવાહક આપેલું છે, ટ્રકવાળાને આપણે વસ્તુ આપેલી છે અને એ વ્યક્તિ લઈને ભાગી જાય છે, તો એના ઉપર આ કલમ લાગે છે, કલમ 316(3). ત્યાર પછી 316(4), કારકુન અથવા નોકર જ્યારે આવી રીતે મિલકતનો વિશ્વાસઘાત કરે છે તો એને 7 વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે. ત્યાર પછી આ સવાલ જે છે એ અવારનવાર પૂછાતું હોય છે અને માર્કેટમાં બહુ ચાલતું પણ હોય કે જો કોઈ જાહેર સેવક દ્વારા અથવા બેન્કર દ્વારા, વ્યાપારી દ્વારા, દલાલ દ્વારા
એટર્ની દ્વારા, એજન્ટ દ્વારા તેના વ્યવસાયના માર્ગમાં કોઈ પણ રીતે મિલકત સાથે અથવા મિલકત પર કોઈ અધિપત્ય સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરે છે તો તેને નીચે મુજબની સજા આજીવન કેદ અથવા 10 વર્ષ. મનમોહન સિંહ ઉપર આ કલમ લાગેલી હતી. મનમોહન સિંહને ઉપર એવો આરોપ હતો કે જ્યારે કોલસા કૌભાંડ થયું ત્યારે એમને બધું ખબર હતી. તો કોલસા કૌભાંડ થયું એમના સમયકાળ દરમિયાન થયું, તો હવે એમને દેશ ચલાવવા માટે સોંપવામાં આવ્યું હતું ને એમના સમયકાળમાં આવું થયું તો એમના ઉપર એવા આરોપો લાગ્યા, પણ આગળ જઈને એ આરોપો ખારિજ કરી દેવામાં આવ્યા હતા. ઓકે, તો 316 એટલું યાદ રાખવાનું છે. આટલા મુદ્દાઓ છે. પછી નેક્સ્ટ આવે છે ચોરીનો માલ. નવો ગુનો ચોરીનો માલ. તો અત્યાર સુધી આપણે કયા કયા ગુનાઓ જોયા? તો ચોરી જોયું, બળજબરીથી કઢાઈ લેવાનું જોયું, લૂંટ જોયું, ધાડ જોયું, વિશ્વાસઘાત જોયું, ઉચાપત જોયું. તો આટલા બધા કૃત્યો કરીને જે મિલકત મેળવવામાં આવેલ હોય એ મિલકતને શું કહેવામાં આવશે? ચોરીનો માલ. ચોરીનો માલ રાખવું, વેચવું બધું ગુનો હોય છે. એના જ વિશે ચર્ચા અહીંયા જોવા મળશે. ચોરીનો માલ, જે કોઈ માલનો કબજો ચોરીથી અથવા બળજબરીથી કઢાઈ લેવાથી અથવા લૂંટથી અથવા ગુનાહિત વિશ્વાસઘાતથી અથવા ગુનાહિત ઉચાપતથી મેળવવામાં આવેલ હોય તો એને ચોરીનો માલ કહેવાય. જે કોઈ વ્યક્તિ ચોરીનો માલ તે ચોરાયેલ છે તેવું જાણવા છતાં લે અથવા રાખે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ પાસે એનું કેસ ચાલશે. પછી નેક્સ્ટ આવે છે છેતરપિંડી. છેતરપિંડી આપણે એને બીજા નામથી કહીએ છીએ ઠગાઈ. તો જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી કોઈ મિલકત લલચાવીને લે છે અને પછી તેનો ઈરાદો હોય મિલકત લઈને રફુ ચક્કર થઈ જવાનો, તો એ જે મિલકત લલચાવીને લે છે અને પછી રફુ ચક્કર થઈ જાય, જેમ કે આપણે કેસ પિક્ચરમાં આવતું હોય એક કા ડબલ, મને હજુ પણ પિક્ચર યાદ છે, ફિર હેરા ફેરી. તો 21 દિન મેં ડબલ અને 21 દિનમાં ડબલ છોડો, પૈસા લઈને ભાગી ગયા. તો એને શું કહેવાય છે? એને સામેથી મિલકત આપ્યું છે નહીં, એને તો લલચાવવામાં આવ્યું છે. સામેથી આપ્યું હોય ને લઈને ભાગે તો વિશ્વાસઘાત કહેવાય, પણ અહીંયા તો એમને લલચાવવામાં આવ્યું છે કે તમે આપો અને એનો ઈરાદો શું હોય? લઈને એને ગાયબ થઈ જવાનું. તો આ એકા ડબલ વાળી જે સ્કીમ હોય છે એને શું કહેવાય? છેતરપિંડી અથવા તો ઠગાઈ. જો શું લખ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિને છેતરીને અથવા અપ્રમાણિક રીતે કોઈ પણ મિલકત આપી દેવા માટે પ્રેરે અથવા લલચાવે અને તેનો ઈરાદો વ્યક્તિના શરીર, મન, પ્રતિષ્ઠા અને મિલકતને નુકસાન પહોંચાડવાનો હોય તો એને શું કહેવામાં આવશે? છેતરપિંડી અથવા તો ઠગાઈ કહેવામાં આવશે. જે કોઈ વ્યક્તિ છેતરપિંડી કરે તો તેને નીચે મુજબની સજા થશે. 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા એનું કેસ ચલાવવામાં આવશે. હજુ પિક્ચર બાકી છે. જે કોઈ વ્યક્તિ કોઈ વ્યવહાર અંગે છેતરપિંડી કરવામાં આવી હોય તે વ્યવહારમાં જેનું હિત જાણવા પોતે કાયદાથી અથવા કાયદેસરના કરારથી બંધાયેલ હોય તે વ્યક્તિને તેમ કરવાથી નુકસાન થવાનો સંભવ છે એવી જાણકારી સાથે જો ઠગાઈ કરે છે તો તેને નીચે મુજબની સજા થશે. 5 વર્ષ. હવે કોઈ વ્યવહાર છે લે દે વેચની અને ટાઈમ ટુ ટાઈમ એને પાછો આપવાની વાત છે, પણ એકવાર એ પૈસા લીધા પછી ગાયબ થઈ જાય છે તો એ વ્યવહારમાં ટાઈમ ટુ ટાઈમ એને પૈસા નહીં આપ્યું તો પણ ઠગાઈ અંતર્ગત આવે છે. 5 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ, બેલેબલ અને કોઈ પણ મેજિસ્ટ્રેટ. દાખલા તરીકે મેં કોઈ વ્યક્તિને ચેક આપ્યું છે અને કોઈ વસ્તુ લેવા માટે કીધું છે, એને ચેક લીધું પણ વસ્તુ નહીં આપી તો પણ આ શું કહેવાય? ઠગાઈ કહેવાય. ઓકે, નેક્સ્ટ. જે કોઈ વ્યક્તિ ઠગાઈ કરે અને એમ કરીને કોઈ મિલકત આપી દેવા, કોઈ મિલકત કિંમતી જામીનગીરી અથવા સહી સિક્કો કરેલી કિંમતી જામીનગીરીમાં ફેરવી શકાય તેવી કોઈ વસ્તુ પૂરેપૂરી અથવા આંશિક કરી આપવા, તેમાં ફેરફાર કરવા અથવા નાશ કરવા માટે છેતરાયેલી વ્યક્તિને બદનાનાથી લલચાવે છે તેને 7 વર્ષ. એટલે હજુ વસ્તુ ન આવી હોય તો એની 3 વર્ષની સજા, પણ વસ્તુ આવી જાય તો 7 વર્ષની સજા છે. ઓકે, નેક્સ્ટ આવે છે ખોટા નામે છેતરપિંડી કરવા બાબત. તો બીજાના નામેથી અથવા ખોટા નામેથી છેતરપિંડી કરે તો એના વિશે કે પોતે અમુક બીજી વ્યક્તિ છે એવું ખોટું જણાવીને, નહીં અત્યારે કોલ આવતા હોય છે સાયબરની અંદરથી, હું પોલીસમાં છું, બરોબર? તો આ જ વસ્તુનો છે કે પોતે અમુક બીજી વ્યક્તિ છે એવું ખોટું જણાવીને અથવા જાણી જોઈને એક વ્યક્તિ બદલે બીજી વ્યક્તિ મૂકીને અથવા પોતે બીજી વ્યક્તિ ખરેખર જે હોય
તેથી જુદી વ્યક્તિ છે એવી રજૂઆત કરીને કોઈ વ્યક્તિ ઠગાઈ કરે તો તેને ખોટા નામે ઠગાઈ કરી કહેવાય, અને જે વ્યક્તિ ખોટા નામે છેતરપિંડી કરે છે તેને 5 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. કલમ કામની જે છે 318 જ છે, બરોબર. આજે આપણે 317 અને 318 જે જોઈ એ જ કામની છે. બાકીની જે છે એ થોડા ઓછા કામની છે, પણ ભણાવવા ખાતર ભણાવી રહ્યો છું, ખોટા નામે ઠગાઈ વગેરે. ઓકે, નેક્સ્ટ. લેણદારો વચ્ચે વહેંચણી થતી આવક માટે મિલકત બદલાનથી અથવા કપટપૂર્વક ખસેડવા અથવા છુપાવવા બાબત. તો જે મિલકત સમજો પાર્ટનર છે, 4 પાર્ટનર, અને એમાં જે પ્રોફિટ થયું છે, અથવા 2 પાર્ટનર છે એમાં જે પ્રોફિટ થયું છે એમાંથી એક પાર્ટનર જે છે એ પૈસા ધીરેથી છુપાવી લે, જેના કારણે એને પ્રોફિટ ઓછું આપવું પડે, તો એના માટે સજાની જોગવાઈ છે. તો લેણદારો વચ્ચે વહેંચણી થતી આવક માટે મિલકત બદલાનથી અથવા કપટપૂર્વક ખસેડવા કેટલી સજા છે? 6 માસથી 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ ચલાવવામાં આવશે. નેક્સ્ટ કલમ આવે છે દેવું બદલાનથી અથવા કપટથી લેણદારોને મળતું અટકાવવા બાબત. હવે જેને પૈસા લેવાનું છે કોઈ વ્યક્તિ પાસેથી અને જાણીબૂજીને એ નથી આપતો, અટકાવવાનો પ્રયત્ન કરે છે, તો એના વિશે જોગવાઈ 2 વર્ષની કેદ, દંડ અથવા બંને. હવે આ નાના નાના ગુનાઓ છે, પૂછાવાના ચાન્સીસ નથી. ઠીક છે, આપણા પોલીસ સ્ટેશનમાં આપ કામ કરતા સમયે એનો ઉપયોગ કરી શકો છો, એના માટે થોડું સમજાવી રહ્યો છું, બાકી એટલું બધું પૂછાવાના ચાન્સીસ નથી એક્ઝામની અંદર. નેક્સ્ટ મુદ્દો આવે છે સાહેબ લોકો, જે આપણા કામનું છે એ છે બગાડ. બગાડ શું હોય છે? જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મિલકતને યુઝલેસ કરી નાખે, એટલે કે એને ઉપયોગિતામાં ઘટાડો કરી નાખે, ઉપયોગ થાય જ નહીં એવું કરી નાખે, અથવા નાશ કરી નાખે, તો એ શું કરે છે? બગાડ. તો મિલકતનો યુઝલેસ કરે, બગાડ, એનો નુકસાન કરે, અથવા યુઝ ન કરી શકાય એવી પરિસ્થિતિમાં મૂકી દે, એને કહેવાય બગાડ. જો લખ્યું છે 324 બગાડ. જ્યારે કોઈ વ્યક્તિ જાણી જોઈને જાહેર જનતાને અથવા કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે નુકસાન પહોંચાડવાના ઈરાદાથી, જો અહીંયા કોને કોને છે કે જાહેર જનતાને અથવા અન્ય કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કોઈ પણ મિલકતનો નાશ કરે છે અથવા મિલકતની પરિસ્થિતિમાં ફેરફાર કરે છે, જેથી તેના મૂલ્ય અથવા ઉપયોગિતા નષ્ટ થાય અથવા તેમાં ઘટાડો થાય અથવા તેને નુકસાનકારક અસર કરે, તો તે બગાડનો ગુનો કરે છે તેમ કહેવાય. આપણી ગાડીનો કાચ તોડી દઉં, ગાડી તોડી દઉં, ગાડીની અંદર કંઈક બ્રેક ફેલ કરી દઉં, કંઈક પણ રીતે મશીન ખરાબ કરી દઉં, તો એને શું કહેવામાં આવશે? બગાડ. 2માં સજા છે એની, કે જે વ્યક્તિ બગાડ કરે તો તેને 6 મહિના સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. નેક્સ્ટ આવે છે નંબર 3, કે જે કોઈ વ્યક્તિ બગાડ કરીને સરકાર અથવા સ્થાનિક સત્તા મંડળની મિલકતને નુકસાન પહોંચાડે, તો સરકાર અથવા સરકારની મિલકત, સ્થાનિક સત્તા મંડળની મિલકતને નુકસાન પહોંચાડે તો એને 1 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને. ગાડી ચલાવતા સમયે રોડ ઉપર જે બેરેક રાખેલું છે એને તોડી નાખો તો આ જ કલમ લાગે. જે કોઈ વ્યક્તિ બગાડ કરે છે અને તેના દ્વારા 20,000 રૂપિયાથી તેનાથી વધુ પરંતુ 1 લાખ રૂપિયાથી ઓછી રકમનું નુકસાન થાય, તો 20,000 થી 1 લાખ રૂપિયા. આ તો સારું થયું કે બદલાઈ ગયું, પહેલાં તો 50 રૂપિયા અને 100 રૂપિયા લખ્યું હતું. હવે 20,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની રકમનો બગાડ કરે છે તો 2 વર્ષની સજા. 1 લાખ રૂપિયા કરતાં વધુ રકમનો બગાડ કરે છે તો 5 વર્ષની સજા. અને છેલ્લે કે જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાની અથવા તેને વ્યથા કરવાની અથવા તેને ગેરકાયદેસર અવરોધ કરવાની તૈયારી કરીને કોઈ બગાડ કરે છે, એની ગાડી રોકે છે, ગાડી તોડી નાખે છે, તો આવી રીતે બગાડ કરે છે તો 5 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. નેક્સ્ટ આવે છે પશુને મારી નાખીને કે અપંગ કરીને બગાડ કરવા બદલ સજા. તો પશુને મારી નાખીને અથવા અપંગ કરીને બગાડ કરવામાં આવે તો કલમ નંબર 325 લાગે છે. જે કોઈ પ્રાણીને મારીને, ઝેર આપીને, અપંગ બનાવીને અથવા નકામું બનાવીને બગાડ કરે તો તેને નીચે મુજબની સજા થશે: 5 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને. પશુ મિલકતની અંદર આવે છે, એના માટે તમે એને મારી નાખીને બગાડ કરો તો 5 વર્ષની કેદની સજા કરવામાં આવશે. નેક્સ્ટ આવે છે સાહેબ લોકો ગુનાહિત અપ્રવેશ. ગુનાહિત અપ્રવેશ શું બોલે છે? તો જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને ના મિલકતમાં એની પરવાનગી વગર એને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી પ્રવેશ કરે તો એને કહેવામાં આવશે ગુનાહિત અપ્રવેશ. જો કલમ નંબર 329માં એની વ્યાખ્યા છે. ગુનાહિત અપ્રવેશ અને ગૃહ અપ્રવેશ.
જે કોઈ વ્યક્તિ ગુનો કરવા અથવા મિલકતના કબજેદાર વ્યક્તિને ડરાવવા કે અપમાનિત કરવા અથવા હેરાન કરવાના ઈરાદાથી બીજાની કબજાની મિલકતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે તો એને શું કહેવાય? ગુનાહિત પ્રવેશ. શેના માટે? ગુનો કરવા માટે, મિલકતના કબજેદાર વ્યક્તિને ડરાવવા માટે કે તેને અપમાનિત કરવા માટે અથવા તેને હેરાન કરવામાં માટે ગેરકાયદેસર રીતે એને મિલકતમાં પ્રવેશ કરે તો એને શું કહેવાય? ગુનાહિત પ્રવેશ. અને આ જ વસ્તુ જે છે એ ઘરમાં પ્રવેશ કરે, એને કોઈ પણ મિલકત થઈ ગયું, એનું ગોડાઉન થઈ ગયું, એનું દુકાન થઈ ગયું, એની ઓફિસ થઈ ગઈ, એનું ખેતર થઈ ગયું, પણ હવે એના રહેઠાણના સ્થળે આવી રીતે કરે તો એને કહેવામાં આવશે ગૃહ પ્રવેશ. જો લખ્યું છે, જે કોઈ વ્યક્તિ માણસોના રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવાતા મકાન, તંબુ અથવા વહાણમાં અથવા પૂજા માટેના સ્થળ તરીકે વપરાતો હોય તેવી કોઈ મિલકતની કસ્ટડી માટેના સ્થળ તરીકે ઉપયોગમાં લેવાતા કોઈ પણ ઇમારતમાં ગુનાહિત ઇરાદાથી પ્રવેશ કરે તો તેને શું કહેવામાં આવશે? ગૃહ પ્રવેશ. તો એના રહેઠાણના સ્થળે પ્રવેશ કરે છે તો એને ગૃહ. તો અહીંયા બે વસ્તુઓ છે, એક ગુનાહિત પ્રવેશ અને એક ગૃહ પ્રવેશ. નેક્સ્ટ, જે કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવેશ કરે તો તેને નીચે મુજબની સજા થશે. તો ગુનાહિત પ્રવેશ કરવા બદલ 3 માસની કેદ અને 5,000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ ચલાવવામાં આવશે. પછી છે ગૃહ અપ્રવેશ, કે જે કોઈ વ્યક્તિ ગૃહ અપ્રવેશ કરે તો તેની નીચે મુજબની સજા થશે: 1 વર્ષ સુધીની કેદ, 1,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા. અહીંયા 3 માસની કેદ, 5,000નો દંડ ગુનાહિત પ્રવેશ કરવા બદલ, અને ગૃહ પ્રવેશ કરવા બદલ 1 વર્ષ. જો અહીંયા 3 માસથી કેટલું વધી ગયું? 1 વર્ષ, કેમ કે ઘરમાં પ્રવેશ કરે છે. અને દંડ જે છે થોડું ઘટી ગયું છે, 1,000 રૂપિયા સુધીનો દંડ. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, અને કેસ ક્યાં ચાલશે? કોઈ પણ મેજિસ્ટ્રેટ પાસે એનું કેસ ચલાવવામાં આવશે. નેક્સ્ટ આવે છે ગુપ્ત પ્રવેશ અને ઘરફોડ. ગુપ્ત પ્રવેશનો મતલબ શું? કે જે જગ્યાનો માલિક છે અથવા જગ્યાની જે સંભાળ રાખી રહ્યો છે એને પૂછ્યા વગર, એને ખબર ના પડે એવી રીતે ગૃહમાં દાખલ થવું તો એને કહેવાય ગુપ્ત ગૃહ પ્રવેશ. અને ઘરફોડ એટલે કે ઘરનો ભાગ અથવા તો જ્યાંથી પ્રવેશ ન કરી શકાતું હોય તેવી જગ્યાથી તોડીને દાખલ થાય તો એને શું કહેવામાં આવશે? ઘરફોડ. જો બતાવું છું બંને, કે જે કોઈ વ્યક્તિ મિલકતની સંભાળ રાખનાર અથવા મિલકત કબજેદાર વ્યક્તિને જાણ ન થાય એવી રીતે છુપી રીતે મિલકતમાં પ્રવેશ કરે તો એને શું કહેવામાં આવશે? ગુપ્ત ગૃહ પ્રવેશ. એટલે જે માલિક છે અથવા તો જગ્યાનો સંભાળ રાખનાર વ્યક્તિ છે એને પૂછ્યા વગર દાખલ થાય તો એને શું કહેવામાં આવશે? ગુપ્ત ગૃહ પ્રવેશ. પછી જ્યારે કોઈ વ્યક્તિ ઘરનો કોઈ ભાગ તોડીને અથવા જ્યાં પ્રવેશ કરવાનું સ્થાન ન હોય તે જગ્યાથી ગૃહમાં પ્રવેશ કરવાનો ગુનો કરે તો એને શું કહેવામાં આવશે? ઘરફોડ. તો કલમ 331માં એની સજા છે કે ગૃહ અપ્રવેશ. તો જે કોઈ વ્યક્તિ ગુપ્ત ગૃહ અપ્રવેશ કરે અથવા ઘરફોડનો ગુનો કરે તો તેની નીચે મુજબની સજા થશે: 2 વર્ષની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા એનું કેસ ચલાવવામાં આવશે. પછી એ જ વસ્તુ રાત્રે કરવામાં આવે. જો લખ્યું છે, સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા ગુપ્ત ગૃહ અપ્રવેશ અથવા ઘરફોડનો ગુનો કરવામાં આવે તો તેને નીચે મુજબની સજા થશે. તો રાત્રે આ વસ્તુ કરવામાં આવે છે, સજા વધી જશે: 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા એનું કેસ ચલાવવામાં આવશે. ત્યારબાદ કેદની શિક્ષા પાત્ર ગુનો કરવા માટે રાત્રે ગૃહ અપ્રવેશ કરે છે. ચોરી કરવા માટે નહીં, કોઈ પણ કેદની ગુનો કરવા માટે તો 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. અને ગુનો ચોરીનો હોય તો 10 વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે જો રાત્રે આવી રીતે કરે છે. ઓકે. પછી સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા ગુપ્ત ગૃહ અપ્રવેશ અથવા ઘરફોડનો ગુનો કરનારની નીચે મુજબની સજા, માફ કરજો, સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા આ થોડું રિપીટ થઈ ગયું છે, આ અહીંયા નહીં જોવાનું છે. ઓકે. પછી નેક્સ્ટ આવે આ નંબર 4માં જ અહીંયા આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને, આ નંબર 4 છે અને પાછળનું જે છે એ રદ છે, જે કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને વ્યથા અથવા તેના ઉપર હુમલો કરવા અથવા ગેરકાયદેસર અવરોધ કરવા માટે ગુપ્ત ગૃહ અપ્રવેશ કરે અથવા ઘરફોડનો ગુનો કરે તો તેને 10 વર્ષની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. પછી 5મા નંબરનો આવે છે
કે જે કોઈ પણ વ્યક્તિ વ્યથા કરવા અથવા તેના ઉપર હુમલો કરવા અથવા તેના ગેરકાયદેસર અવરોધ કરવા સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલાં ગુપ્ત ગૃહ અપ્રવેશ કરે છે કે ઘરફોડ કરે છે તો તેને 14 વર્ષ સુધીની કેદની અથવા દંડની સજા કરવામાં આવશે. શોર્ટમાં સાહેબ લોકો એટલું યાદ રાખો કે ઘરફોડ કરવા અથવા ગુપ્ત ગૃહ અપ્રવેશ કરવા બદલ કયા કલમ મુજબ સજા થાય છે? 331. 30માં એની વ્યાખ્યા છે અને 31 મુજબ એની સજા થાય. બાકી તો જે છે અપગ્રેડ થતું જાય એટલા બધા સજા ગુનાઓ વધતા જાય. જો આની અંદર કીધું છે જે કોઈ પણ વ્યક્તિ ગુપ્ત ગૃહ અપ્રવેશ કરતી વખતે ઘરફોડ કરતી વખતે બીજી કોઈ વ્યક્તિને વ્યથા કે મહાવ્યથા કરે સજા હજુ વધી જશે, આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની. એટલે કે અહીંયા શું થઈ રહ્યું છે? ગુનાઓ અપગ્રેડ થઈ રહ્યા છે. ઓકે, નેક્સ્ટ આવે છે કલમ નંબર 334. આ પ્રકરણનો છેલ્લો કલમ છે. શું છે આની અંદર? કે જે પાત્રમાં માલમત્તા હોય તેને બધા નથી ખોલી દેવા બાબત. તો કોઈ તિજોરી ખોલવા બાબત, કોઈ દાગીનાની પેટી ખોલવા બાબત, તો ખાલી ખોલવામાં આવે, હજુ કશું ચોરી ના કરવામાં આવે, તો ખાલી દાગીનાની પેટી ખોલવામાં આવે છે અથવા પાત્ર ખોલવામાં આવે છે તો આ કલમ લાગે છે. કે જે કોઈ વ્યક્તિ બધા નથી અથવા બગાડ કરવાના ઈરાદાથી કોઈ પણ બંધ પાત્રને તોડી નાખે અથવા ખોલી નાખે જેમાં કોઈ મિલકત હોય તેને નીચે મુજબની સજા કરવામાં આવશે: 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ ચલાવવામાં આવશે. અહીંયા જે છે મિત્રો આ પ્રકરણ જે છે એ પૂરું થાય છે. નેક્સ્ટ પ્રકરણમાં આપણે જોઈશું પ્રકરણ નંબર 18. આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.